હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી બનતી ચકરીની રેસીપી, જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી, કુરકુરી અને મજા પડી જાય તેવી રેસીપી છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે। તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરીશ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે, તેની સાથે અડધો કપ ચોખાનો લોટ લીધો છે અને 1/4 કપ પા વાડકી જેટલો મેં બેસન લઈ લીધો છે। તો હવે આ બધા લોટને આપણે બાફવાનો છે। તો આપણે બાફવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક કટકો લઈ લીધો છે, તેની અંદર ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને બેસનનો લોટ આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને આ બધાને આપણે એકી સાથે બાફી દેવાનું છે। પાણી નાખવાની કશી જરૂર નથી, બસ આને આ રીતે કોરો જ બાફવાનો છે। તો આ રીતે તેને બધા લોટ ભેગા કરી દેવાના છે અને આ કટકો આ રીતે કરીને તેની પોટલી બનાવી દેવાની છે। તમે જોઈ શકો છો, તેને પ્રોપર રીતે પોટલી બનાવી દેવાની છે। આ રીતે મેં પોટલી બનાવીને રેડી કરી દીધી છે। તો આ પોટલીને બેઠી આપણે સ્ટીમરની અંદર મૂકવાની છે। હું જે રીતે તમને બતાવું છું તે રીતે તમે કરશો તો ખૂબ જ ઇઝી છે। તો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમરની અંદર, અથવા તો પેણી લઈ શકો છો, કંઈ પણ વસ્તુ લઈ શકો છો। નીચે તમે પાણી ગરમ કરવા મૂકી દો અને ઉપર એક કાણાવાળી પ્લેટ કે આ રીતની કોઈ પ્લેટ મૂકી દો। તેની ઉપર આપણે જે પોટલી બનાવી હતી એ પોટલી આપણે મૂકી દેવાની છે અને ઉપરથી ઢક્કન ઢાંકી દેવાનું છે અને એટલીસ્ટ 10 થી 15 મિનિટ સુધી તેને સ્ટીમ કરવાનું છે। 10 થી 15 મિનિટ પછી હું ઢક્કન ખોલું છું અને તમને બતાવું છું। તો આ પોટલી મેં લઈ લઉં છું અને તે ખૂબ જ ઇઝીલી સ્ટીમ થઈ જાય છે। કોઈ પણ વસ્તુની મગજમારી કરવાની નથી આની અંદર। તો બસ આ પોટલી હું તમને ખોલીને બતાવું છું। તો અત્યારે લોટ ઘણો ગરમ છે, આ રીતનો કડક લોટ થઈ જશે। બધા જ લોટ ભેગા થઈ ગયા છે અને આ રીતનો પથ્થર જેવો બની ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આ લોટને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાનો છે। તો નાના નાના ટુકડા કરી દેવાના છે અને મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે અને તેનો ફાઇન પાવડર બનાવીને રેડી કરી દેવાનો છે। એને દરદરું નથી રાખવાનો, આ રીતનો એકદમ જ સ્મૂથ લોટ આપણો બનીને રેડી થઈ જશે। તો તમે જ્યારે તેને હાથ લગાવશો તો જેમ તમે રૂને હાથ લગાવો છો એટલો સોફ્ટ એ બનીને રેડી થઈ જશે। તો અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધો છે, તેની ઉપર મેં ચાળણી મૂકી દીધી છે અને ચાળણીની મદદથી આપણે લોટને ચાળી લેવાનો છે, જેથી એની અંદર જો કોઈ ગાંઠા રહી ગયા હોય, કોઈ મોટા દાણા રહી ગયા હોય તો તે નીકળી જાય। તો અહીંયા મેં હવે લોટને ચાળી લીધો છે। તો આ ખૂબ જ ઇઝી સ્ટેપ છે અને આ સ્ટેપ કરવાથી આપણી ચકરી ખૂબ જ સોફ્ટ અને કુરકુરી બનશે। તો હવે આપણે મસાલા કરવાના છે। તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર, 2 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે, અડધી ચમચી અજમો લઈને તેને મસળીને આની અંદર એડ કરી દેવાના છે। અજમાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને તલનું પ્રમાણ પણ મેં થોડું વધારે રાખ્યું છે। 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને 2 ચમચી જેટલું તેલ મોણ માટે એડ કરી દેવાનું છે। અહીંયા લોટ બાંધવા માટે મેં જે કપથી ઘઉંનો લોટ લીધો હતો તે જ કપથી મેં 1 કપ જેટલું ગરમ પાણી લીધું છે। અહીંયા બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી દેવાના છે અને ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે અને સોફ્ટ લોટ બાંધીને રેડી કરવાનો છે। અહીંયા ગરમ પાણીનો યુઝ તમે કરશો તો તમારો લોટ એકદમ જ સુવારો બનીને રેડી થશે અને ચકરી એકદમ જ ક્રિસ્પી, કુરકુરી બનીને રેડી થશે। હું સ્ટેપ બાય સ્ટેપ જેમ તમને બતાવું છું એ રીતે તમે કરશો તો તમારી ચકરી પહેલી જ વારમાં ખૂબ જ સારી એવી બનશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે બનાવજો અને એન્ડ સુધી વિડીયોને જરૂર જોજો। તો મેં સોફ્ટ લોટ બાંધીને રેડી કરી દીધો છે। તો હવે આ લોટને આપણે રાખવાની જરૂર નથી। તો આમાંથી લોટનો થોડોક ભાગ આપણે લેવાનો છે અને તેનો લુઓ બનાવીને રેડી કરવાનો છે। આપણે લાંબો લુઓ બનાવવાનો છે, કેમ કે આપણે આ જે ચકરી બનાવીએ છીએ એ મશીનની હેલ્પથી બનાવવાની છે। તો અહીંયા મારી પાસે આ રીતે મશીન છે, તો એની અંદર સૌથી પહેલાં હું તેલથી એને ગ્રીસ કરી દઈશ, જેથી આપણે અંદર જે લોટ નાખશું એ લોટ આની અંદર ચોંટશે નહીં। તો ચકરીની જે જાળી આવે છે એ જાળી મેં લઈ લીધી છે અને તેને મશીનમાં નાખી દીધી છે
અને જે મેં લુઓ બનાવ્યો હતો એ લુઓ આની અંદર એડ કરી દીધો છે. લુઆને આપણે બરાબર દાબીને એડ કરવાનો છે, નહીં તો એ વચ્ચેથી એની અંદર હવા ભરાઈ જશે. અને આ રીતે આપણે મશીન એને બંધ કરી દેવાનું છે. તમારી પાસે પિત્તળનું મશીન હોય તો તમે તે પણ લઈ શકો છો. અહીંયા મારી પાસે ગન મશીન છે એટલે મેં આ લીધું છે. તો 2 પ્લેટની ઉપર હું તમને ચકરી બનાવીને બતાવું છું. તો ખૂબ જ ઇઝીલી આપણી ચકરી બનીને રેડી થાય છે. જો તમારે ગોળ ચકરી નહીં બનાવવી હોય અને ફક્ત એને લાંબી સ્લાઇસમાં કરવી હોય તો તમે તે રીતે પણ કરી શકો છો. તમે કોઈ પણ શેપ આપી શકો છો. અહીંયા આપણે જે મેઇન ચકરીનો જે શેપ આવે છે ગોળ, એ જ શેપ મેં આપ્યો છે. તો ખૂબ જ ઇઝીલી આપણી ચકરી બનીને રેડી થાય છે. અને એન્ડ પર જે એનો ભાગ આવે છે એને બરાબર ચોંટાડી દેજો, નહીં તો પછી તેલની અંદર એ ખુલી જશે. અહીંયા મેં તેલ ગરમ કરી દીધું છે અને તેલની અંદર જે ચકરી આપણે બનાવી હતી તે એડ કરી દેવાની છે. તેલ એકદમ જ ગરમ નહીં હોવું જોઈએ, નહીં તો આપણી ચકરી મૂકતાની સાથે જ એ કલરમાં ડાર્ક થઈ જશે. તો અહીંયા મેં 3 થી 4 ચકરી પેણીની અંદર આવે છે તો મેં મૂકી દીધી છે. અને ચકરીને સૌથી પહેલાં તો એકદમ જ ધીમા ગેસ પર તળવાની છે અને ત્યાર પછી એ અંદરથી બરાબર તળાઈ જાય એટલે પછી તેને મીડિયમ ગેસ પર તળવાની છે. એટલે આનું ધ્યાન રાખજો. જો તમે ફાસ્ટ ફ્લેમ પર તળશો તો એ બહારથી એ ડાર્ક થઈ જશે અને અંદરથી એકદમ જ સોફ્ટ રહેશે. એટલે આ રીતે એને તળવાની છે. તો અહીંયા મારી ચકરી થઈ ગઈ છે અને તેને આ રીતનો કલર હોવો જોઈએ, ન વધારે લાઇટ કે ન વધારે ડાર્ક. આ રીતનો કલર હોવો જોઈએ. આ રીતની ચકરી થઈ જાય એટલે તેને લઈ લેવાની છે. અને આ રીતે મેં બાકીની ચકરીઓ પર બનાવી દીધી હતી અને તેને તેલની અંદર મેં એડ કરી દીધી છે. તો અહીંયા ચકરીને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે અને ખૂબ જ ક્રિસ્પી કુરકુરી એપની ચકરી બનીને રેડી થઈ છે. તમને તોડીને પણ બતાવું છું તો ઇઝીલી એ તૂટે પણ છે અને ખાવામાં ખૂબ જ ક્રન્ચી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાળકોને પણ મજા પડી જશે અને મોટાને પણ મજા પડી જશે. ચાની સાથે પણ તમે ખાઈ શકો છો અને આ ચકરીને તમે નાસ્તામાં પણ બનાવી શકો છો. અને તમે આ ચકરીને 2 મહિના સુધી એરટાઇટ ડબ્બામાં પેક કરીને સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની ઘઉંના લોટમાંથી બનતી કુરકુરી એવી ચકરીની રેસીપી કેવી લાગી એ મને લાઈક કરીને જરૂર કહેજો. અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.